આઈ સી, એટલે તમે અમારા વૃંદાવન ક્લાઉડ કિચનની એડ જોઈ. ઓહ, ધેટ્સ ગ્રેટ. થેન્ક યુ સો મચ. બોલો સર, હું આપની શું સેવા કરી શકું? થેન્ક યુ સો મચ સર. કેટલા માણસો હશે? 200. ઓ, અને ફંક્શન ક્યારનો છે? ઓકે સર, જી ઓકે સર, હું તમને મેન્યુ મોકલી આપું છું. એમાં અલગ અલગ પેકેજીસ પણ છે, અને તમે મને આઇટમ સિલેક્ટ કરી નાખો. જી સર. હા, કસ્ટમાઇઝ પણ થઈ જશે. ઓકે સર. હા સર, પ્યોર વેજ છે. અમે નોનવેજ બનાવતા જ નથી. જી, તમે મેન્યુ જોઈને મને કહો, એ પ્રમાણે આપણે કરીએ. ઠીક છે સર. હા, હું હમણાં જ મોકલું છું. ઓકે સર, થેન્ક યુ સો મચ. પહેલા જ દિવસે આટલો મોટો ઓર્ડર મળ્યો છે, 200 માણસોનો. અરે વાહ, 200 માણસોનો. જય ઉર્મિલાબેન, ધનતેરસના દિવસે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી. હા રશ્મિબેન, પહેલા જ દિવસે આટલો મોટો ઓર્ડર, સારું જ કહેવાય ને. હા, થેન્ક યુ પપ્પાજી. જો તમે પ્રેસવાળાને કહીને આપણા વૃંદાવન ક્લાઉડ કિચનના સમાચાર જે ક્લિયરાએ ક્રિએટ કરાવ્યા હતા એને રોક્યા ના હોત તો પહેલા દિવસે જ વૃંદાવન ક્લાઉડ કિચનનું નામ ખરાબ થઈ જાય, અને આપણને જે આજે મોટો ઓર્ડર મળ્યો છે એ પણ ના મળ્યો હોત. થેન્ક યુ સો મચ પપ્પાજી. અરે ઇટ્સ ઓકે ક્રિશ, આ તો મારી ફરજ છે, અને મારી આટલી બધી ઓળખાણ શું કામ આવવાની હતી? હા, તમારી વાત એકદમ સાચી છે. ને ઉર્મિલાબેન, જે કંઈ પણ થયું ને એ ખરાબ સપનું છે એમ સમજીને બધું ભૂલી જાઓ. આ જે ઓર્ડર મળ્યો છે ને એને બધા ભેગા મળીને પૂરો કરો, એટલે આપણે પાછળ વળીને જોવું જ ન પડે. હા રશ્મિબેન, યુ આર રાઈટ. ભગવાને આટલી મોટી તક આપી છે, હવે એને સોનાની કઈ રીતે કરવી એ આપણા હાથમાં છે. હા, હેને ક્રિશ, હર્ષ? પણ મને એક વાત નહીં સમજાય કે આ કિયારાની પ્લેટમાં કોકરોચ કેવી રીતે આવ્યો? કદાચ આપણે લાપસી બનાવતા હતા ત્યારે આપણું ધ્યાન નહીં ગયું હોય અને ઉપરથી પડ્યું હશે. હું કિયારાને બહુ સારી રીતે ઓળખું છું. તમે ગમે તે કહો, પણ મને એવું લાગે છે કે કિયારાની પ્લેટમાં જે કોકરોચ પડ્યું હતું એ ઉપરથી નહીં પડ્યું હોય. નો વે, હું માનવા તૈયાર જ નથી. મને તો એવું લાગે છે કે આ જે કંઈ પણ થયું છે એમાં કિયારાની જ કોઈ ચાલ હોઈ શકે છે. કિયારા, તે ક્લાઉડ કિચનમાં જે ડ્રામા કર્યો છે ને એ ક્રિશ અને આરપીની ફેમિલીને આખી જિંદગી યાદ રહેશે. યાદ તો રહેશે જ પિયા. તારો ભાઈ એમની પડખે ઊભો રહીને એમની મદદ કરતો હતો, અને હવે જો વૃંદાવન ક્લાઉડ કિચનનું સપનું એ લોકો માટે સપનું જ રહી ગયું. તને ખબર છે કેટલા દિવસ પછી મેં આરપીન એની પત્નીને દુખી જોયા છે. એ લોકોને એવું હતું કે મેં મારી જગ્યા આપીને બહુ મોટું કામ કર્યું છે. ક્રિશને મદદ કરીને મેં રાધાને આપેલું વચન પૂરું કર્યું છે, પણ એની બધી જ મહેનત પાણીમાં ગઈ. સિયા, એ લોકોને એ નથી ખબર પડતી કે બિઝનેસ ફક્ત જગ્યાથી નથી ચાલતું, પણ એ લોકો સુધી પહોંચે ને તો ચાલે. પણ એક વાત છે, લોકો સુધી એ લોકોની જબરદસ્ત પબ્લિસિટી પહોંચી છે. યારા, હું એ લોકોના ઉતરેલા મોઢા જોઉં છું ને, મને ખરેખર બહુ જ મજા આવે છે. પણ કિયારા, મને એ નથી સમજાતું કે તારી પ્લેટમાં કોકરોચ કેવી રીતે આવ્યો?
કિયારા, વેરી ગુડ કિયારા. આને કહેવાય સમયની સૂચકતા. હા ફિયા, હું મોકાની શોધમાં જ હતી અને જો ભગવાને મને સામે ચાલીને મોકો આપ્યો. અને સાચું કહું, હું એ લોકોને હ્યુમિલેટ કરવા માટે જ આવી હતી, પણ પેલા શૌર્યએ બધાની સામે મારા ઉપર હાથ ઉપાડીને મારા ઈગોને સોલિડ હર્ટ કર્યો. એટલે જ તો મેં મીડિયાને બોલાવી અને એ લોકોની ઇજ્જતના ધજાગરા કર્યા. અત્યાર સુધી તો ઘરે ઘરે દરેકના મોબાઈલમાં આ ન્યૂઝ પહોંચી જ ગયા છે, નહીં? નો, એ ગમે એટલા પ્રયત્ન કરે, આ ન્યૂઝ કોઈના સુધી નહીં પહોંચવા દો. હું કિયારાની દરેક ચાલને ખસેડી નાખીશ. યુ ડોન્ટ વરી ક્રિશ. હવે આગળ શું કરવાનું છે? હવે મારે એમને મેનુ મોકલવાનું છે. એ લોકો મેનુમાં સિલેક્ટ કરીને આપણને જણાવશે. હા હા, તો ક્રિશ જલ્દી મોકલ ને. અને ઓર્ડર ક્યારનો છે અને ફંક્શન શું છે? મમ્મી, દિવાળીના દિવસે એમના ઘરે બહુ મોટું ગેટ ટુગેધર છે. અને મમ્મી, તને ખબર છે એ માણસ કોણ છે? મિસ્ટર પુરુષોત્તમ ઠાકર. પુરુષોત્તમ ઠાકર? ક્રિશ, આ એજ તો નથી ને જેમને મુંબઈનું એરપોર્ટ બનાવ્યું હતું? હા મમ્મી, એ જ. ક્રિશ, એ તો બહુ મોટી હસ્તી છે, એટલે એમના ઘરે બહુ મોટા મોટા લોકો આવશે. અને જો એમને આપણું ખાવાનું ભાવશે તો બીજા ઘણા બધા ઓર્ડર મળી શકે એમ છે. હા હર્ષ, આ બિઝનેસમાં એવું જ હોય છે. એકવાર જો તમારો ટેસ્ટ કોઈને ગમી ગયો ને તો માઉથ પબ્લિસિટીથી જ આ બિઝનેસ આગળ ચાલે છે. તમારી વાત સાચી છે ઉર્મિલાબેન. પછી લોકો પૈસા સામું નથી જોતા, ક્વોલિટી જુએ છે. હા, તો ચાલો એ જ વાત પર હું મારા ઠાકોરજીને એક દીવો કરી નાઉં. ક્રિશ, કોંગ્રેચ્યુલેશન્સ બેટા. થેન્ક યુ પપ્પાજી. ક્રિશ, તમને આમ જ સક્સેસ મળતી રહે એવું ભગવાનને પ્રાર્થના કરીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પણ શાને માટે? તમે જે કર્યું અને જે કરી રહ્યા છો એની માટે. ઓ, પેલી ન્યૂઝ વાળી વાત. અરે રશ્મિ, આ ન્યૂઝ ચેનલ વાળાને આપણે વર્ષે મોટી મોટી એડ આપીએ છીએ. વળી મારા પોલિટિકલ કનેક્શનથી એમના કેટલાક કામો હું કરાવી આપું છું, એટલે એ લોકો મને રિસ્પેક્ટ કરે છે. એમણે મારી વાત માની લીધી અને પેલા ન્યૂઝ એમણે ઓન એર નહીં કર્યા. યસ, પણ કોઈને કયા વગર એમની મદદ કરવી એ કોઈએ તમારી પાસેથી શીખવું જોઈએ. હું કઈ સમજ્યો નહીં રશ્મિ. તો શું કહેવા માંગે છે? મિસ્ટર પુરુષોત્તમ ઠાકર કોઈ નાનો સૂનો માણસ નથી કે એક સોશિયલ મીડિયાની એડ જોઈને પોતાના ઘરનો દિવાળી પાર્ટીનો આટલો મોટો ઓર્ડર એક નવા ખુલેલા ક્લાઉડ કિચનને આપે. આઈ નો ઇટ્સ ઓલ બીકોઝ ઓફ યુ. તું પણ કમાલ છે રશ્મિ. હું ગમે એટલો છુપાવવાનો પ્રયત્ન કરું તો પણ તું ઓળખી જાય છે. તમે મારાથી કોઈ વાત છુપાવી નહીં શકો મિસ્ટર પરીખ. પણ સાચું કહું, તમે જે કંઈ પણ કર્યું ને એ મને ગમ્યું. રશ્મિ, હું તો એવું માનું છું કે કૃષ્ણ રૂપમાં રાધા આ બધું કામ કરી રહી છે, અને હું તો મારાથી મને એટલી મદદ એને કરું છું.